ખુશી અનુભવીએ છીએ કે 75 વર્ષ પછી પહેલીવાર જે મેડ ઇન ઇન્ડિયા ગણાતું આપણું પોતાનું લોકતંત્ર મંદિર, જે કહેવાય કે 140 કરોડ જનતાનું એક ન્યાય માટે કે જેની અંદર અલગ અલગ પ્રકારના સંવિધાન, કાયદા, કાનૂનને દેશને પ્રગતિ તરફ લઈ જવાના, જેની અંદર બધાએ સાથે મળીને આજે એક હર્ષ ઉલ્લાસનો એક ખૂબ મોટો ઉત્સવ જેવું કે ભારતની પહેલી વારનું જે એમ કહેવાય કે આજે આઝાદી મળી હોય એ ટાઈપની ખુશી થઈ રહી છે. लेकिन इसका विरोध क्यों किया जा रहा है? फिर 21 पार्टियां विरोध कर रही हैं विपक्षी दल की. ખૂબ જ દુઃખદની વાત છે કે જ્યારે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક ઐતિહાસિક ઇમારત, જે કહેવાય કે આ ઇમારત નથી પરંતુ ન્યાયનું મંદિર છે, જેની અંદર વિપક્ષને મોદી સાહેબનો વિરોધ કરતા કરતા એ પોતે ભૂલી ગયા છે કે રાષ્ટ્રનું અપમાન કરી રહ્યા છે, 140 કરોડની જનતાનું અપમાન કરી રહ્યા છે અને આ જે ન્યાયિક મંદિર જે છે એનું અપમાન કરી રહ્યા છે. એને સમજવું જોઈએ. અમે તો ઈચ્છીએ છીએ કે આની અંદર એ પોતે સહભાગી બને, પરંતુ એ પોતે બહાર બેસી રહ્યા. જો અંદર આવે, આપણી વૈચારિક મતભેદતા હોય, મનભેદતા નહીં પણ વૈચારિક મતભેદતા આપણે આવનારા સમયમાં પણ આપણે ડિબેટ કરીશું. અત્યારે જો એ લોકો આવી જાય તો ખૂબ સારી વસ્તુ છે, નહીતર ગમે તે કરીને એ લોકો નરેન્દ્ર મોદીજીના વિરોધ કરતા દેશની છબી ખરાબ કરી રહ્યા છે અને ભારતને જે પ્રમાણેની વૈચારિક રીતે જે આગળ વધી રહ્યો છે એની પાછળ પાડવાનું કામ કરી રહ્યા છે. આ યોગ્ય વસ્તુ નથી. એ બહાર બેસી રહ્યા છે. આવનારા સમયની અંદર ભારતની જનતા જાણે છે ને એમને બહાર જ બેસાડી રાખશે જો આવું કરતા રહેશે તો. पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी इसका खिलाफत कर रही हैं. वो कह रही हैं कि अगर अच्छा काम करोगे तो दिल में रहोगे, खराब जो काम आप कर रहे हो उससे उन्होंने 3 शब्द लिया है. एक तो शैतान कहा है, काफिर कहा है, गद्दार कहा है. कैसे देखते हो? બહુ દુર્ભાગ્યની વસ્તુ છે કે જ્યારે એક રાજ્યના મુખ્યમંત્રી આવી વાતચીત કરે, બહુ શર્મનાશક વસ્તુ કહેવાય કે એમને સમજવું જોઈએ કે ગદ્દાર કોણ છે. અને જે પ્રમાણેની માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વૈશ્વિક ફલક ઉપર, જે તમે હમણાં જ જોયું છે, આપ બધાના ટીવીના માધ્યમથી અમે જોયું કે અલગ અલગ દેશના વડાપ્રધાનો પણ જો એમને નમસ્કાર નમન કરતા હોય ત્યારે એક વ્યક્તિ 24 કલાક સુધી સતત રાત દિવસ આજે 9 વર્ષથી સતત આપણી વચ્ચે જે કામ કરી રહ્યા છે દેશ અને દુનિયા જોઈ રહી છે. એટલે કોણ ગદ્દાર છે, દેશ જોડે દેશદ્રોહનું કામ કોણ કરી રહ્યું છે એ આખો ભારત નહીં પણ વિશ્વ જાણે છે. અને આવનારા સમયની અંદર આપના માધ્યમથી અને આજની તારીખથી તમે જોઈ લેજો, હવે પછીની જે પાર્ટીઓ આ લોકતાંત્રિક મંદિરનું અપમાન જે કર્યું છે એ આવનારા સમયની અંદર પાર્ટીઓ ધીરે 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 નેસ્ત નાબૂદ થઈ જશે. તમે જોશો જે પણ પાર્ટીઓ હોય, હું તમને કહું છું કારણ કે જનતા સમજી ગઈ છે કે આ લોકોને ફક્ત ને ફક્ત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરવા માટે આ દેશની છબી ખરાબ કરી રહ્યા છે. અને આવા જે પણ કોઈ પણ જાતના જે લીડરો છે એમને દેશની જનતા સબક શીખવાડશે. शुक्रिया सर बात करने के लिए. कैमरामैन गौरव के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ही. તો નવા સંસદ ભવનનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ જુગલજી ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષના વિરોધ વચ્ચે જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે વિપક્ષના વર્તનને લઈ અને જુગલજી ઠાકોર દ્વારા પ્રતિક્રિયાઓ ગુજરાત ફર્સ્ટ સાથે શેર કરવામાં આવી હતી. આ એ સમયના દ્રશ્યો કે જ્યારે પૂજા પાઠની સાથે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. देश को आज नया संसद भवन मिल गया. प्रधानमंत्री नरेंद्र मोदी ने देश को इसे समर्पित किया. हमारे साथ इसी मुद्दे पर बातचीत करने के लिए मौजूद हैं गुजरात के आणंद से सांसद मितेश भाई पटेल जी. सर, कैसा लग रहा है आज आपको? कैसा एक सांसद के तौर पर कैसा लग रहा है? 2019 થી 2024 માં સાંસદો જેટલા છે એમને પોતાને ગૌરવ થાય એ રીતનું પાર્લામેન્ટ અને 2019 થી 2024 માં ઘણા બધા જે કાયદાઓ આવ્યા છે અને 370-35 એની કલમ જે હટાવી છે, ખરેખર દરેક સાંસદને ગૌરવ થાય એ રીતના પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વ હેઠળની સરકારે કરેલા છે. આજે નવા પાર્લામેન્ટનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે ત્યારે કહીશ કે નવું પાર્લામેન્ટ છે એ નવું પાર્લામેન્ટ લોકસભામાં 888 સાંસદ બેઠી શકે એ માટેની સગવડ કરવામાં આવી છે. રાજ્યસભામાં 354 સાંસદો બેસી શકે એ માટેની સગવડ કરવામાં આવી છે. પેપરલેસ પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે અને વાસ્તુશાસ્ત્રને અનુસાર ભારત દેશના સૌ એન્જિનિયરો ભેગા થઈને આ પાર્લામેન્ટ બનાવવામાં આવેલું છે. ભારત દેશને અનુકૂળ આ પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે. ઉર્જાવાન અને पॉजिटिव वेव साथ आ पार्लियामेंट बनेलू है. तो क्या देश की जनता को
गुमराह करने की कोशिश की जा रही है कि नए संसद भवन की जरूरत नहीं थी या फिर इतना पैसा क्यों खर्च किया गया? આદરણીય મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ એ પ્રસ્તાવ લાવેલા હતા કે 3000 કરોડ રૂપિયાનું નવું પાર્લામેન્ટ બનાવવાનું છે. એમનાથી ન બની શક્યું, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લગભગ 1000 કરોડના રકમમાં જ ખૂબ સારું નવું પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે. વિપક્ષોની હર હંમેશ એમને કોઈ એજન્ડા હોતા નથી. જ્યારે પ્રધાનમંત્રીજી વિશ્વ નેતા તરીકે આજે ઉભરી આવ્યા છે અને ભારત દેશનું ગૌરવ જ્યારે વધી રહ્યું છે ત્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દા હોતા નથી, ત્યારે આ પ્રકારના મુદ્દા લઈને હર હંમેશ આવી રહી છે. पिछले कुछ समय से एक बात चल रही है कि वो विरोध करते रहे, हम काम करते रहे। मतलब विपक्ष विरोध कर रहा है। 28 तारीख को विपक्ष का कहना था कि वीर सावरकर की जयंती के दिन क्यों किया जा रहा है, और उसी दिन उद्घाटन हुआ। और एक चीज और देखी जा रही है कि राहुल गांधी का हमेशा से ये रहता है कि मैं सावरकर नहीं हूं, मैं गांधी हूं, और खासतौर से विरोध कुछ आज ही के दिन था, तो आज उद्घाटन हो गया। अब क्या कहेंगे? વીર સાવરકરની જન્મ જયંતિ છે એ તો હર હંમેશ જે રીતની ડેટ છે એ પ્રમાણે ડેટ આવતી જ રહે છે, પરંતુ આ પાર્લામેન્ટ છે 4-5 મહિના પહેલા એનું ઇનોગ્રેશન થવાનું હતું. 4-5 મહિના પાર્લામેન્ટ બનવામાં લેટ થઈ ગયું છે. પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ એમને જે પ્રમાણેની ડેટ આવે છે એ પ્રમાણેની ડેટમાં એ કરતા હોય છે. અને ખરેખર જોઈએ તો વીર સાવરકરે જે દેશ માટે એમને કરેલું છે, એમને આજે સન્માન આપવાનો દિવસ છે, એમની જન્મ જયંતિ છે, તો આ એમાં ક્યાંય ખોટું નથી. પરંતુ રાહુલ ગાંધીને એવું લાગે છે કે વીર સાવરકર નથી, એ રાહુલ પોતે ગાંધી ફેમિલીમાં છે, પરંતુ એમને જોવું જોઈએ કે કયા ફેમિલીમાં થાય છે. પૂરા ભારત દેશની જનતા જાણે છે કે રાહુલ ગાંધી કયા ફેમિલીમાંથી આવેલા છે. एक सवाल और उठा अभी 2 दिन पहले, ये कहा गया कि उनकी सरकार है तो वो इनोग्रेशन करें, हमारी सरकार आएगी तो हम बताएंगे कि इसका क्या करना है। आपको याद होगा 2014 में बहुत सारे ऐसे नेता थे जब नरेंद्र मोदी जी एनडीए की तरफ से प्रधानमंत्री पद के लिए दावेदार चुने गए, तो इस तरह के बयान निकलकर सामने आए थे कि अगर मोदी जी जीत गए, प्रधानमंत्री बन गए, तो मैं पाकिस्तान चला जाऊंगा। कुछ इस तरह की बातें निकलकर सामने आ रही थी। कोई पाकिस्तान नहीं गया, तो क्या ये जनता को गुमराह करने की कोशिश की जाती है? કોંગ્રેસના હર હંમેશ એમના કંઈક ને કંઈક સારા કામો, સારા વિકાસના કામો જ્યારે ભારત દેશમાં થતા હોય તો એમનાથી જોવાતા નથી. દેશ આઝાદ થયો ત્યાર પછી એમને વર્ષો સુધી ભારત દેશમાં રાજ કર્યું છે, પરંતુ ભારત દેશ માટે એમને કંઈ કામ નથી કર્યું. પોતે પોતાના ફેમિલી માટે હર હંમેશ કામ કર્યા છે. અને એમને જેમ કહ્યું એમ કે જ્યારે 2014માં પણ કહેતા હતા કે અમે પાકિસ્તાન જતા રહીશું, અને અત્યારે પણ એવું કહે છે કે નવા પાર્લામેન્ટના ઇનોગ્રેશનમાં પણ એવું કહે છે કે ભાઈ નવા પાર્લામેન્ટ એ પોતે સરકારમાં આવશે તો નવા પાર્લામેન્ટમાં બેસશે નહીં. પરંતુ હું તમને એટલું કહું છું કે નવા પાર્લામેન્ટમાં થી જ ભારતીય જનતા પાર્ટીનું રાજ હર હંમેશ ચાલવાનું છે. કોંગ્રેસ સત્તા પર આવવાની જ નથી. अच्छा, आप एक सांसद के तौर पर आपका आना जाना वहां पर लगा रहेगा, तो अगर आप बताने की कोशिश करें कि कितना भव्य बनाया गया है, जिस तरह से कहा जा रहा है कि हिंदू संस्कृति को वहां पर पूरी झलकियां वहां पर देखने को मिल रही हैं, तो कितना भव्य है? મેં કહ્યું એમ અંગ્રેજોનું જે પ્રતીક હતું એ પ્રતીક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત દેશમાં જેટલા પણ અંગ્રેજોના પ્રતીક છે ધીરે 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 દૂર કરવા એમને પ્રયત્ન કરેલ છે અને એમાં સફળતા મળેલી છે. આ નવું પાર્લામેન્ટ ભારતીય સંસ્કૃતિ મુજબ બનાવેલું છે, ઉર્જાવાન છે, વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવેલું છે. આપણા એન્જિનિયરે, ભારત દેશના એન્જિનિયરે બનાવેલું છે અને ખૂબ સારું ભારત દેશના સૌ સાંસદો માટે ને ભારત દેશના સૌ યુવાનો માટે પણ ખૂબ સારું આ નવું પાર્લામેન્ટ બનાવવામાં આવેલું છે. પાર્લામેન્ટમાં મેં કહ્યું એમ 888 લોકસભાના સાંસદો, ભવિષ્યમાં જે લોકસભાના સાંસદો વધવાના છે એ પ્રમાણેની સગવડ કરવામાં આવી છે. 354 સાંસદો રાજ્યસભાના બેસી શકે એ માટેની સગવડ કરવામાં આવી છે. ઉર્જાવાન અને પોઝિટિવ વેવ સાથેનું આ પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે. પેપરલેસ, તમે તમારા જે કોઈ પણ સાંસદ છે એમના સીટ પરથી સીધે સીધું ટેબ્લેટ પરથી, કોમ્પ્યુટર પરથી સીધો ક્વેશ્ચન પૂછી શકે એ રીતનું આ પાર્લામેન્ટ ખરેખર બનાવવામાં આવ્યું છે અને ભારત દેશની સંસ્કૃતિ મુજબનું આ પાર્લામેન્ટ બનાવવામાં આવેલું છે.
बिहार के मुख्यमंत्री हैं नीतीश कुमार। वो कह रहे हैं कि पुरानी बिल्डिंग में क्या दिक्कत थी, कौन सा पानी उसमें टपक रहा था, ये हो रहा था, वो हो रहा था, कुछ इस तरह की विरोध वाली बातें कर रहे हैं और इसका हवाला दिया कि हम उसमें शामिल नहीं होंगे। और बहुत सारे लोग हैं, अखिलेश यादव हैं, ममता बनर्जी हैं, लेकिन सबकी एक गरिमा होती है शब्दों की। ममता बनर्जी का एक बयान सामने आया है। उन्होंने कहा कि अगर अच्छा काम करोगे तो दिल में रहोगे और बुरा काम करोगे तो शैतान का जिक्र किया है, काफिर कहा है उन्होंने और गद्दार कहा है। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશમાં એમને પ્રચલિત નથી, એમને સન્માન ભારત દેશના સૌ નાગરિકોએ આપેલું છે, પણ વિશ્વમાં પણ વિશ્વના સૌથી દેશ જે વિકસિત છે એ એમના પ્રેસિડેન્ટોએ પણ નરેન્દ્ર મોદીજીને ખૂબ મોટું સન્માન આપેલું છે. હમણાં જ તમે જોયું હશે કે વિદેશ પ્રવાસે હતા ત્યારે એમને કેટલું મોટું સન્માન મળ્યું છે. એમના વિકાસના કામો છે, ભારત દેશના સૌ નાગરિકો માટે એમને જે કામ કર્યું છે, જે 9 વર્ષમાં જે એમને કામ કર્યા છે, એ 9 વર્ષના કામોને લીધે વિપક્ષને હજુ પણ ખ્યાલ છે કે 2024માં ખૂબ સારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં બેસવાની છે, પરંતુ એમનાથી જે દેશ આગળ વધી રહ્યો છે જોવાતું નથી. એ માટેના પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે અને આ રીતની ટિપ્પણી કરવાથી પોતે જ ખોટા દેખાય છે. એ જે કોઈ કરતા હશે, એ નીતિશ કુમાર કરતા હશે, કઈ રીતે જાળવવી જોઈએ, ગરિમા જાળવતા નથી ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે છબી બગાડવા જઈ રહ્યા છે, પરંતુ પોતાની છબી બગડી રહ્યા છે જે રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ પ્રમાણેના. सर, एक सवाल मेरा संसद भवन के उद्घाटन से अलग है। कांग्रेस और आम आदमी पार्टी दिल्ली में के खिलाफ, पंजाब में भी वही देखने को मिलता है, लेकिन जब सेंट्रल की बात आती है, जब प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ વિપક્ષોને એવું છે કે જે રીતના પ્રધાનમંત્રીજી આગળ વધી રહ્યા છે ને 2000 તો આજે નવા સંસદ ભવનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મથુના અદનમે પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું. વડાપ્રધાને સેંગોલને પ્રણામ કર્યા પછી સંસદમાં સ્પીકરની ખુરશીમાં બાજુમાં સ્થાપિત કર્યું હતું. તો આ દરમિયાન તેમની સાથે સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. સેંગોલ સ્થાપન પછી પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમયોગીઓનું પણ સન્માન કર્યું. તો આ પછી સર્વધર્મ સભા પણ યોજાઈ. નવી સંસદ ભવનના ઉદ્ઘાટન માટે હવન પૂજન પણ શરૂ કર્યું. ત્યારે પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા. ચેન્નઈથી આવેલા ધર્મપુરમ અધિનમ મઠના 21 સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. વડાપ્રધાને સેંગોલમાં નમન કર્યા અને સંતોના આશીર્વાદ પણ લીધા હતા. તો આ પછી પીએમ મોદીએ મંત્રોચ્ચાર અને સ્પીકરની ખુરશીમાં બાજુમાં સેંગોલને સ્થાપિત કર્યું. આ પછી તેમણે સંસદના નિર્માણમાં યોગદાન આપનારા શ્રમયોગીઓનું પણ સન્માન કર્યું હતું. તો આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી. તો પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પીએમ નરેન્દ્ર મોદીએ નમન કર્યા પછી પૂજામાં તેઓ સામેલ થયા હતા. ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાને દરેકને સંસદ ભવનના વિડીયો માટે વોઇસ ઓવર આપવા માટેની પણ અપીલ કરી હતી. જણાવી દઈએ કે 20 વિપક્ષી પાર્ટીઓએ સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો હતો. તો આ સંસદ ભવનની વિશેષતાની વાત કરીએ તો હાલમાં લોકસભામાં 590 લોકોની બેઠક ક્ષમતા છે. નવી લોકસભામાં 888 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠકની વ્યવસ્થા છે. હાલમાં રાજ્યની બેઠક ક્ષમતા 280 છે. નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એક સાથે બેસી શકશે. તો સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ અલગ ઓફિસ બનાવવામાં આવી છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઈટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કેફે અને ડાઇનિંગ એરિયા પણ હાઈટેક છે. સમિતિની બેઠકના અલગ અલગ રૂમમાં હાઈટેક સાધનો લગાવવામાં આવ્યા છે.
તો અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને વીઆઈપી લાઉન્જ પણ છે. નવા સંસદ ભવનના દેશના દરેક ક્ષેત્રની ઝલક જોવા મળશે એવું ફ્લોરિંગ ત્રિપુરાના વાંસ વડે કરવામાં આવ્યું છે. તો કાર્પેટ મિર્ઝાપુરની છે. લાલ સફેદ રેતીના પથ્થર રાજસ્થાનના સરમથુરામાંથી લાવવામાં આવ્યા છે. આ બાંધકામ માટે રેતી હરિયાણાના ચરખી દાદરીમાંથી મંગાવવામાં આવી અને બિલ્ડિંગ માટે સાગનું લાકડું નાગપુરથી મંગાવવામાં આવ્યું હતું.